ના ગોળનો ઉપયોગ, ના ખાંડનો ઉપયોગ, ના ચાસણી કરવાની ઝંઝટ કે નાથી પાયો કરવાની ઝંઝટ. એકદમ નવી રીતે હેલ્ધી ટેસ્ટી ચીક્કી. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું જેમને દાંત ન હોય એ પણ આ ચીક્કી ખાઈ શકે એટલી સોફ્ટ બને છે. અને માત્ર દરરોજ જો તમે ઠંડીમાં આ એક ટુકડો ખાઈ લેશો તો તમારા શરીરમાં હૃષ્ટ-પુષ્ટ તંદુરસ્તી અને તાકાત ભરપૂર મળશે. સાથે કમર અને ગોઠણના દુખાવા પણ દૂર કરવામાં બહુ જ મદદરૂપ થશે અને ખૂબ જ હેલ્ધી પણ છે. તો ચાલો બનાવીએ. એના માટે આપણે સૌથી પહેલાં 1/4 કપ તલ લેશું અને તલને આપણે સારી રીતે શેકી લેવાના. તો મેં અહીંયા જે બ્રાઉન તલ આવે સાદા એ લીધા છે. તમે વ્હાઈટ તલનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તલ છે એને શેકાતા બિલકુલ ઓછો સમય લાગે છે, એટલે ગેસની લો ફ્લેમ ઉપર આપણે શેકવાના છે. થોડા તલ ફૂટવા લાગે એટલે આપણે એને કાઢી લેશું. હવે એ જ પેનમાં આપણે 5 થી 6 બદામ, 5 થી 6 કાજુ અને 5 થી 6 પિસ્તા લેશું. એને પણ સારી રીતે શેકી લેશું. તો ડ્રાયફ્રૂટ તમે ઓછા કે વધારે તમારી ચોઈસ પ્રમાણે એડ કરી શકો છો. હવે આપણે આ પણ સરસ રીતે શેકાઈ જાય ત્યાં સુધી શેકી લેવાના. હલકો કલર ચેન્જ થવા દેવાનો. તો કાજુ છે એને શેકાતા બિલકુલ વાર નથી લાગતી, એટલે ખાસ ચેક કરતું રહેવાનું. હવે એને પણ કાઢ્યા પછી આપણે એ જ પેનમાં અડધા કપ શિંગદાણા લેશું અને શિંગદાણાને ગેસની લો ફ્લેમ ઉપર શેકીશું, એટલે એના જે ફોતરા છે એ તરત જ નીકળી જાય. શિંગદાણાનો કલર બહુ ચેન્જ ના થઈ જાય. જો ઉત્તરાયણ પર તમે ચીક્કી હજી સુધી ન બનાવી હોય તો આ ચીક્કી એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી, હેલ્ધી, હાઈ પ્રોટીન બને છે. અને તમે આ ચીક્કી ક્યારે બનાવો છો મને કમેન્ટમાં કહેજો. અને સાથે મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો. તો અહીંયા તમે જુઓ થોડી જ વારમાં આપણા શિંગદાણા હવે શેકાઈ ગયા. એમાં તમને થોડા દાણા છે એ ક્રેકલ થતા દેખાશે. અને સાથે તમે આ રીતે દાણાને એના ફોતરા કાઢશો તો નીકળી જશે. બસ ત્યાં સુધી જ આપણે એને શેકવાના છે. પ્લેટમાં કાઢી ઠંડા કરીશું. અને સૌથી પહેલાં શિંગદાણા ઠંડા થઈ છે પછી આપણે એના ફોતરા કાઢવાના છે. તો અહીંયા શિંગદાણાને તમે કોટનના કપડામાં રાખીને ઘસી અને પછી પણ કાઢી શકો છો. હું અહીંયા થોડા દાણા છે એટલે હાથથી આ રીતે ઘસી લઈશ. તમે જુઓ આસાનીથી ફોતરા બધા નીકળી જશે. આ રીતે ફોતરા નીકળી જાય પછી આપણે આ જે ફોતરા છે એને સરસ રીતે સાફ કરી લેશું. તો અહીંયા શિંગદાણા સરસ આપણા સાફ થઈ ગયા છે. તો મિક્સર જાર લેશું અને એમાં આ રીતે તૈયાર કરેલો ડ્રાયફ્રૂટ એડ કરીશું અને એનો પાવડર તૈયાર કરી લેશું. તો આ રીતે ડ્રાયફ્રૂટનો પાવડર તૈયાર થઈ ગયો છે. તો એને આપણે એક વાસણમાં કાઢી લેશું. અને પછી આપણે એ જ મિક્સર જારનો યુઝ કરી અને તૈયાર કરેલા શિંગદાણા અને શેકેલા તલ છે એ પણ એડ કરી દઈશું અને બંનેનો પાવડર તૈયાર કરીશું. તો બહુ શિંગદાણા અને તલમાંથી તેલ છૂટું ના પડી જાય એનું ધ્યાન રાખવાનું. એ રીતે પલ્સ મોડમાં મિક્સર જારને ચલાવવાનું અને એનો પાવડર તૈયાર કરવાનો. તો આ રીતે તમે જુઓ અધકચરો મેં પાવડર તૈયાર કર્યો. બહુ મોટા દાણા નથી રાખ્યા પણ થોડો અધકચરો રાખ્યો છે. હવે આપણે ગોળ કે ખાંડના ઉપયોગ વગર આ ચીક્કી બનાવીએ છીએ તો આપણે એમાં ખજૂરનો યુઝ કરીએ છીએ. તો ખજૂર આ રીતનો મારી પાસે પોચો ખજૂર આવે તે છે. તમે કોઈ પણ ખજૂર લઈ શકો. જો કઠણ ખજૂર હોય તો તમારે થોડો મિક્સર જારમાં એને ચલાવી લેવાનો. તો મારી પાસે આ રીતનો પોચો ખજૂર છે એટલે મારે મિક્સર જારમાં ચલાવવાની પણ જરૂર નહીં પડે. તો પણ હું તમને બતાવીશ કે એકદમ સોફ્ટ કઈ રીતે કરવો અને આપણે ખજૂરનો માવો કઈ રીતે તૈયાર કરવો. તો અહીંયા તમે જુઓ આપણે આ ખજૂરના બધા ઠળિયાને પહેલાં સાફ કરી લેશું. અંદરથી ચેક કરી લેવાનો, કોઈ પણ ખજૂર ખરાબ નથી. તો આ રીતે હું બધા જ ખજૂરના ઠળિયા કાઢી પહેલાં તૈયાર કરી લઈશ. તો આપણો ખજૂર તૈયાર થઈ ગયો. જો આ સમયે ખજૂર બહુ ટાઈટ હોય તો તમારે એને મિક્સર જારમાં ચલાવી લેવાનો. પણ આ ખજૂર એકદમ સોફ્ટ છે તો હું ડાયરેક્ટ આ રીતે ખજૂરને પેનમાં જ એડ કરું છું. અને મેં અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલું ઘી પણ એડ કર્યું છે. હવે થોડી જ વાર ઘી સાથે આપણે ખજૂરને શેકવાનો છે એટલે ખજૂર છે એનો માવો તૈયાર થઈ જશે. જો ખજૂર વધારે પડતો કઠણ હોય તો તમારે એને 2 થી 3 મિનિટ વધારે શેકી લેવાનું. એટલે જેમ જેમ ખજૂર શેકાતો જશે એમ સોફ્ટ થતો જશે અને એકદમ સ્મૂથ એનો માવો તૈયાર થઈ જશે. અહીંયા તમે જુઓ થોડી જ વારમાં ખજૂર છે એ મેલ્ટ થવા લાગ્યો છે. આ ખજૂર છે એ તરત જ મેલ્ટ થવા લાગે છે એટલે આપણે એને આ રીતે પ્રેસ કરતું જવાનું અને સરસ રીતે શેકતો જવાનો.
તો હવે ખજૂરને શેકતા 2 થી 3 મિનિટનો સમય લાગ્યો છે અને અહીંયા આ રીતે સરસ એવો થીક થઈ ગયો છે. તો બસ આ રીતે ખજૂર શેકાઈ જાય પછી આપણે જેમાં સિંગદાણા અને તલનો પાવડર તૈયાર કરીને રાખ્યો હતો તે એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું. તો આ રીતે તમને ડ્રાય લાગશે પણ જેમ જેમ તમે મિક્સ કરતા જશો એમ સરસ એવો બધો પાવડર છે એ ખજૂર સાથે મિક્સ થઈ જશે. તો અહીંયા તમારે વધારે પડતા ઘી પણ એડ નહીં કરવા પડે, ગોળ કે ખાંડની પણ જરૂર નહીં પડે અને એકદમ સરસ સુપર સોફ્ટ આપણી ચીક્કી તૈયાર થશે. તો આ રીતે તમે જુઓ હવે હું આ મિક્સ કરું છું ત્યારે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે કારણ કે આપણે પહેલેથી સિંગદાણા, તલ અને ખજૂરને શેકીને રાખ્યો છે. તો અહીંયા આ રીતે મેં સરસ રીતે મિક્સ કરી લીધું. મિક્સર છે એનો આ રીતનો કલર ચેન્જ થઈ ગયો તમે જુઓ અને સિંગદાણા, તલ પણ સારી રીતે મિક્સ થઈ ગયા છે. તો બસ આ રીતે સરસ એવા મિક્સ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાના છે. પછી ફ્લેવર માટે હું અહીંયા અડધો ટીસ્પૂન જેટલો સૂંઠનો પાવડર એડ કરું છું. શિયાળો છે એટલે સૂંઠનો પાવડર, જો તમે શિયાળા વગર પણ બનાવતા હોય તો તમારે એલચીનો પાવડર પણ એડ કરી દેવાનો, એનાથી ખૂબ સરસ એવી ફ્લેવર આવશે. અને સૂંઠનો પાવડર છે એ ગરમાહટ આપે છે એટલે ઠંડીમાં તમારે સૂંઠનો પાવડર એડ કરવાનો. હવે ચીક્કી બનાવવા માટે આપણે આ રીતનું એક બટર પેપર લઈ લેશું અને એની અંદર આ રીતે બધું ખજૂરવાળું મિક્સર એડ કરીશું. હાથથી ટચ કરી શકાય એટલું તમને ઠંડુ થવું જોઈએ પછી તમારે એનો રોલવાળી તૈયાર કરવાનો. તો તમને જેવો શેપ પસંદ હોય એવો તમારે રોલવાળી તૈયાર કરવાનો. હું અહીંયા થોડો હલકો સ્ક્વેર શેપ આપું છું અને એ રીતનો તૈયાર કરું છું. તો આ રીતે બંને સાઈડથી આપણે થોડો ઉપરની સાઈડ સ્મૂથ કરીશું એટલે સરસ એવો સ્ક્વેર શેપ આ રીતે આવી જશે. અને હવે આપણે જે ડ્રાયફ્રૂટનો પાવડર તૈયાર કરીને રાખ્યો છે ને એનાથી સરસ એવો આ રોલને કોટિંગ કરી લેવાનો છે. તો એનાથી બહુ સરસ એવો લુક પણ આવશે, ટેસ્ટ પણ આવશે અને તમે ડ્રાયફ્રૂટને અંદર પણ એડ કરી શકો છો. થોડી મારી પાસે ગુલાબની સૂકેલી પાંદડીઓ છે તો એનાથી પણ આપણે ગાર્નિશ કરીશું તો બહુ સરસ એવો લુક અને ટેસ્ટ આવશે. સરસ આપણે ડ્રાયફ્રૂટથી કોટિંગ કરવાનું. તો આ રીતે ઉપરથી તમે પ્રેસ કરતા જશો એટલે ડ્રાયફ્રૂટ બધું જ આસાનીથી એમાં લાગી જશે અને અંદર જો તમારે ડ્રાયફ્રૂટ એડ કરવું હોય તો પણ એડ કરી શકાય. હવે એકદમ ટાઈટ આપણે આ બટર પેપરથી રોલવાળી તૈયાર કરીશું. આ રીતે રોલ સરસ એવો વળી જાય પછી એને થોડીવાર માટે આપણે સેટ થવા માટે ફ્રીઝમાં રાખી દેવાનો. તો હું 1 કલાક માટે રાખી દઈશ. 1 કલાક પછી આપણી આ ચીક્કી છે એ તૈયાર થઈ ગઈ છે. તો હું તમને ખોલીને બતાવી દઉં અને હવે તમારે એને મનગમતા શેપમાં કટ કરી લેવાની. તો તમે ફ્રીઝમાં રાખશો એટલે સરસ એવી સેટ થઈ જશે તો આસાનીથી કટ પણ થશે અને એનો શેપ પણ બરાબર રહેશે. આ રીતે જો તમને એવું લાગે કે શેપ થોડો અનઇવન છે તો સરખો પણ કરી શકાય છે. અને આ ચીક્કીને પછી તમારે ફ્રીઝમાં રાખવાની પણ જરૂર નથી. મહિનાઓ સુધી બહાર રાખશો બિલકુલ ખરાબ નથી થતી. ખૂબ જ ટેસ્ટી, હેલ્ધી બને છે. તો તમે ક્યારે આવી હેલ્ધી, ટેસ્ટી જો ચીક્કી ટ્રાય ના કરી હોય તો તમે આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો. નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવશે અને જેમને દાંત નહીં હોય એ પણ આ ચીક્કી જરૂરથી ખાશે. તો તમને આજની આ ચીક્કીની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.